બેક ટુ ધ ચેનલ. તો આની પહેલાંનું જે લાસ્ટ સેશન જે હતું આપણું ટ્રિપલ એમનું, એમાં આપણે છેલ્લે ધ કોર્ડિનેટ મેઝરિંગ મશીન આપણે કમ્પ્લીટ કર્યું હતું, બરાબર. કે બેઝિકલી સીએમ કઈ રીતે કામ કરે, બરાબર, સ્ટ્રક્ચર કઈ રીતે હોય, પછી કયા કયા અલગ અલગ ટાઈપના સીએમસી અવેલેબલ છે બેઝડ ઓન ધ એક્સેસ કન્ફિગરેશન, બરાબર. તો એમાં અલગ અલગ ટાઈપના આપણે સીએમ મશીન જોયા હતા, પછી કઈ રીતે કામ કરે, એડવાન્ટેજીસ અને ફાઇનલી એના એપ્લિકેશન્સ આપણે જોયા હતા, બરાબર. તો ઇન કેસ જો કોઈ લાસ્ટ સેશન છે એ મિસ કરી દીધો હોય તો એઝ યુઝ્યુઅલ during the last 20 seconds of this video there will be a tab on your screen on the left hand side અને એ ટેબ ઉપર ક્લિક કરીને યુ કેન ચેક આઉટ ધ લાસ્ટ સેશન, બરાબર. તો આજનું સેશન સ્ટાર્ટ કરીએ આપણે. તો આજે જે પહેલો ટોપિક આપણે જોવાના છે એ છે ઇન્ટરફેરોમેટ્રી, બરાબર. હવે જે કંઈ પણ સપોઝ કહેવાય ને કે કોઈ રીડર હોય કે પછી કોઈ એવું કોઈ એન્જિનિયર હોય કે જે who carries out regularly measuring ડાયમેન્શન મેઝરમેન્ટ્સ, બરાબર. કોઈ પણ એવો એન્જિનિયર કે રીડર હોય કે જે નોર્મલી કહેવાય ને ફ્રિકવન્ટલી ડાયમેન્શન મેઝરમેન્ટ્સ કરતો હોય લિનિયર ડાયમેન્શન્સના, બરાબર. તો એને ખ્યાલ આવી જાય કે કોઈ પણ સ્ક્રીન ઉપર, બરાબર, કે જેની ઉપર એને કહેવાય ને કે મેઝરમેન્ટ રેકોર્ડ કરવાનું છે, બરાબર, એની ઉપર એક ગિવન લેન્થ એક તમને આપેલી લેન્થ છે, એની ઉપર જે કેટલા ફ્રિન્જીસ તમને જોવા મળે, બરાબર. એ ક્યાંથી ખ્યાલ આવે કે જે કોઈ પણ બે પોઈન્ટ લાઇટ સોર્સ છે, બરાબર, 2 પોઈન્ટ લાઇટ સોર્સ છે, એની વચ્ચેનો જે ડિસ્ટન્સ છે એનાથી એને ખ્યાલ આવે કે નંબર ઓફ ફ્રિન્જીસ છે એ કેટલા છે, અથવા નંબર ઓફ ડિવિઝન્સ કેટલા છે ગિવન લેન્થની ઉપર, ને એની ઉપરથી તને જે યુઝર છે એ લિનિયર મેઝરમેન્ટ્સ કરી શકે, બરાબર. હવે આ ટાઈપની જે ફિનોમિનન છે, બરાબર, કે જેની મદદથી આપણે પ્રિસાઇઝ મેઝરમેન્ટ્સ કરી શકીએ બહુ નાના લિનિયર ડાયમેન્શન્સના, બરાબર, એને કહેવાય ઇન્ટરફેરોમેટ્રી. હવે આ ટેકનિક જે છે એ ઘણી બધી એપ્લિકેશન્સ માટે યુઝ છે, જેમ કે મશીન પાર્ટ્સનું ઇન્સ્પેક્શન કરવા માટે, કે જેની મદદથી તમે સ્ટ્રેટનેસ છે, પેરેલલિઝમ, ફ્લેટનેસ એ બધા મેઝર કરતા હો, અને બહુ નાના ડાયામીટર્સ છે, બહુ સ્મોલ કહેવાય ને કે ક્વોન્ટિટીના ડાયામીટર્સ છે એને મેઝર કરવા માટે પણ તમે આનો યુઝ કરી શકો. હવે બીજા એપ્લિકેશન શું આવે ઇન્ટરફેરોમેટ્રીના, કે જે રેફરન્સ માટેના જે ગેજીસ હોય, કે કહેવાય ને કે એવા સ્લીપ ગેજીસ છે કે બીજા એવા ગેજીસ છે કે જેનો તમે યુઝ કરો છો, બરાબર. તો એને એ રેફરન્સ ગેજના સ્લીપ ગેજીસ એને ચેક કરવા માટે અને એનું કેલિબ્રેશન કરવા માટે પણ તમે ઇન્ટરફેરોમેટ્રીનો તમે યુઝ કરી શકો. હવે જે ઇન્સ્ટ્રુમેન્ટનો તમે યુઝ કરો ઇન્ટરફેરોમેટ્રીને કેરી આઉટ કરવા માટે અને મેઝરમેન્ટ કરવા માટેની મદદથી, એને કહેવાય ઇન્ટરફેરોમીટર. હવે આ જે ઇન્ટરફેરોમીટરની જે ઇન્ટરફેરોમેટ્રી ટેકનિક જે છે, બરાબર, એની મેઇન જે એલિમેન્ટ છે એ ટેકનિકનો ઇટ ઇઝ અ લાઇટ સોર્સ, બરાબર. લાઇટનો સોર્સ છે, લાઇટનો સ્ત્રોત, એ સૌથી મોટો એલિમેન્ટ છે કોઈ પણ ઇન્ટરફેરોમેટ્રીથી ટેકનિક બનાવેલા મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. હવે આની માટે ઘણા બધા લાઇટ સોર્સિસ અલગ અલગ કરવામાં આવે છે, બરાબર. અને એ કેની શેની પર ચેન્જ થાય કે મેઝરમેન્ટની એપ્લિકેશન તમારી કઈ પ્રકારની છે, કઈ ટાઈપની છે, બેઝડ ઓન દેટ યુ કેન યુઝ ધ લાઇટ સોર્સ, બરાબર. પણ સૌથી વધારે જે પ્રિફર્ડ લાઇટ સોર્સ છે એ શું છે કે એક ટંગસ્ટન લેમ્પ, કે જે એક ફિલ્ટર સાથે તમને આપેલો હોય, કે જે મોનોક્રોમેટિક લાઇટ તમને ડિસ્ચાર્જ આપે તમને, બરાબર. એ સૌથી વધારે ડિઝાયરેબલ છે. બીજા જે કોમનલી લાઇટ સોર્સિસ છે એ કયા છે? મર્ક્યુરી છે, મર્ક્યુરી 198, કેડમિયમ, ક્રિપ્ટન 86, થેલિયમ, સોડિયમ, હિલિયમ, નિયોન અને ગેસ લેઝર્સ, બરાબર. આ બધા છે એ બીજા કોમનલી યુઝ છે લાઇટ સોર્સિસ છે એ છે. હવે મર્ક્યુરીના જેટલા પણ અલગ અલગ આઇસોટોપ્સ તમને જોવા મળે, બરાબર, એમાંથી મર્ક્યુરી 198 જે છે એ સૌથી બેસ્ટ લાઇટ સોર્સ છે, બરાબર. કે જેમાં બેઝિકલી શું કામ કે એમાંથી જે લાઇટ સોર્સ નીકળશે, બરાબર, જે લાઇટના રેઝ નીકળશે એની વેવલેન્થ છે એ સૌથી શાર્પ હોય છે, બરાબર. બહુ શાર્પલી ડિફાઇન્ડ વેવલેન્થ એની હોય છે. અને બીજું કારણ એ છે કે જે મર્ક્યુરી 198 છે એના લાઇટ રેઝની જે વેવલેન્થ છે એ ઇન્ટરનેશનલ સેકન્ડરી સ્ટાન્ડર્ડ ઓફ લેન્થ તરીકે યુઝ કરવામાં આવે છે, બરાબર. લેન્થ માટેના ઇન્ટરનેશનલ સેકન્ડરી સ્ટાન્ડર્ડ તરીકે મર્ક્યુરી 198ની લાઇટ રેઝની વેવલેન્થ તરીકે એનો યુઝ કરવામાં આવે છે. એટલા માટે આ સ્ટાન્ડર્ડ પણ છે અને બહુ એક્યુરેટ પણ છે. હવે ક્રિપ્ટોન 86ની જો આપણે વાત કરીએ તો એ સૌથી બેઝિક છે, બરાબર. કોઈ જે નવા બેઝિક લેન્થના સ્ટાન્ડર્ડ છે એની માટે ક્રિપ્ટોન 86 સૌથી બેઝિકલી યુઝ કરવામાં આવે છે, બરાબર. હવે મીટરની જો આપણે કહેવાય ને કે એસઆઈ યુનિટના જે સિસ્ટમ છે, બરાબર, એ પ્રમાણે જો આપણે લેન્થને જો આપણે ડિફાઇન કરવું તો કઈ રીતે કરાશે કે ક્રિપ્ટોન 86ની લાઇટ સોર્સના 16,50,763.73 વેવલેન્થ જેટલી લેન્થ તમે માપો તો ધેટ ઇઝ કોલ્ડ અ મીટર લેન્થ, બરાબર, જે વેક્યુમમાં મપાય, બરાબર. આ લાઇટ સોર્સના 16,50,763.73 વેવલેન્થ તમે માપો વેક્યુમની અંદર ક્રિપ્ટોન 86ની લાઇટના, એ જેટલી લેન્થ તમને મળે ધેટ ઇઝ
1 મીટર, બરાબર. આ એસઆઈ સિસ્ટમના એસઆઈ જે મેજરિંગ સિસ્ટમ છે બરાબર એ પ્રમાણે મીટરની ડેફિનેશન છે. હવે ગેસ લેઝર છે યુઝ થાય એમાં નિયોન અને હિલિયમનો મિક્સચર યુઝ કરવામાં આવે છે કે જે લાઇટ પ્રોડ્યુસ કરે, બરાબર. અને બાકી બધા ઉપરના જેટલા સોર્સ તમે પહેલાં તમે જોયા એની કરતાં સૌથી વધારે મોનોક્રોમેટિક લાઇટ તમને આમાંથી જોવા મળે. ઇન્ટરફેરન્સની ફ્રિન્જીસ છે તમે અલગ અલગ પાથ ડિફરન્સીસની મદદથી તમે મેળવી શકો, બરાબર. જેમ કે અને એ ક્યાં સુધી મેળવી શકો તમે 100 મિલિયન વેવલેન્થ સુધી તમે એ ફ્રિન્જીસ મેળવી શકો. હવે ઓપ્ટિકલ ફ્લેટ્સ છે એ સૌથી વધારે પોપ્યુલર ચોઇસ છે મેજરમેન્ટ માટે ઇન્ટરફેરોમેટ્રી ટેકનિકથી, બરાબર. ઇન્ટરફેરોમેટ્રીની ટેકનિક યુઝ કરીને જે ઇન્સ્ટ્રુમેન્ટ સૌથી વધારે યુઝ કરવામાં આવે છે એ છે તમારો ઓપ્ટિકલ ફ્લેટ. હવે એની સિવાયના બીજા ઘણા બધા કહેવાય ને કે ઇન્સ્ટ્રુમેન્ટ્સ પણ છે કે જેને ઇન્ટરફેરોમીટર્સ તમે પ્રોપરલી કહી શકો, જે એ પણ અવેલેબલ છે, બરાબર. બેઝિકલી ઇન્ટરફેરોમીટર છે એ એક ઓપ્ટિકલ ફ્લેટ મેથડ જે છે, બરાબર, એનું એક એક્સટેન્શન છે, એનું એક નવું વર્ઝન છે, અપડેટ છે, બીજું કાંઈ નથી. હવે ઇન્ટરફેરોમીટર્સ છે, બરાબર, એ ડાયમેન્શનલ મેજરમેન્ટ ફિઝિકલ સાયન્સીસમાં ડાયમેન્શનલ મેજરમેન્ટ માટેની અમે કહેવાય ને કે એના ફિલ્ડમાં બહુ લાંબા ટાઈમથી છે ઇન્ટરફેરોમીટર્સ, બરાબર. પણ સામે બીજા મેટ્રોલોજીકલ એપ્લિકેશનમાં પણ એ વધારે પોપ્યુલર થઈ ગયા છે. હવે એ બેઝિકલી એક ઓપ્ટિકલ ફ્લેટના પ્રિન્સિપલ ઉપર જ કામ કરે તમારા ઇન્ટરફેરોમીટર્સ, પણ બેઝિક અપગ્રેડ જે શું છે ઓપ્ટિકલ ફ્લેટથી કે એમાં વધારે એડિશનલ કન્વીનિયન્સીસ અને એડિશનલ ફીચર્સ તમારા કોઈ પણ યુઝરને મળતા હોય છે ઓપ્ટિકલ ફ્લેટ કરતાં. હવે મિકેનિકલ ડિઝાઇન જે છે એની કારણે શું થાય કે જે ટાઈમ કન્ઝ્યુમિંગ મેનિપ્યુલેશન છે, બરાબર, જે કેલ્ક્યુલેશન તમારે ટાઈમ કન્ઝ્યુમિંગ વધારી જાય, તમારું ટાઈમ એમાં ઘણો બધો બચી જાય. પછી ઇન્સ્ટ્રુમેન્ટને તમે ક્યાંય પણ એડિશનલ તમારો ઓપ્ટિકલ ડિવાઇસ સાથે તમારે કનેક્ટ કરવું હોય કે કહેવાય એસેમ્બલ કરવું હોય વધારે મેગ્નિફિકેશન મેળવવા માટે કોઈ પણ રીઝન માટે, સ્ટેબિલિટી માટે, રિઝોલ્યુશન તમારે વધારે જોતું હોય એની માટે, તો પણ તમે ઇઝીલી ફિટ કરી શકો. અને આજના ટાઈમમાં, બરાબર, રિસન્ટલી જે લેઝર્સનો યુઝ છે એ સૌથી વધારે થઈ ગયો છે, બરાબર. અને એના કારણે શું થાય બેઝિકલી પોટેન્શિયલ જે રેન્જ છે તમારી ઇન્ટરફેરોમીટર્સની અને રેઝોલ્યુશન બંને બહુ સારા ઇમ્પ્રૂવ થઈ ગયા છે, બરાબર. તો હવે સૌથી પહેલાં જે ઓપ્ટિકલ ફ્લેટ છે એ જ આપણે જોઈ લઈએ. તો સૌથી વધારે જે ઇન્ટરફેરન્સ ઇફેક્ટને યુઝ કરતા જે ઇન્સ્ટ્રુમેન્ટ છે તમારે એ છે ઓપ્ટિકલ ફ્લેટ્સ, બરાબર. અને બેઝિકલી કેવા કે થિન ટ્રાન્સપરન્ટ ફિલ્મ્સ કે વેજીસ છે એ આપેલા હોય કે જેની એક સાઈડ જે, બરાબર, એક ટ્રાન્સપરન્ટ સરફેસ ઉપર બાઉન્ડ કરેલું હોય, એની સાથે કનેક્ટ કરેલું હોય. હવે એની માટે જે ફિલ્મ્સ જે યુઝ થઈ એ, બરાબર, એ સોપ બબલ્સ, પછી વોટર ઉપરના ઓઇલ ફિલ્મ્સ, ઓપ્ટિકલ ફ્લેટ્સ આમાં આ કેટેગરીમાં આવે છે. હવે ઓપ્ટિકલ ફ્લેટ છે બેઝિકલી એક એવી ડિસ્ક છે કે જે બહુ હાઈ ક્વોલિટી ગ્લાસની છે તો ક્વાર્ટઝ મટીરિયલની બનેલી હોય છે. આ ડિસ્કની સરફેસ છે, બરાબર, એ બહુ મસ્ત, બહુ ફાઇનલી ગ્રાઇન્ડ કરેલી હોય, જેના કારણે એની સરફેસ છે બહુ સ્મૂથ હોય. અને લેપિંગ એની પર કરેલું હોય કે જે બહુ એને કારણે તમને જે ફ્લેટનેસ તમને જે મળશે બહુ હાઈ ડિગ્રીની મળશે. ઓપ્ટિકલ ફ્લેટ્સની સાઇઝ છે એ 25થી લઈને 300 mm ડાયામીટર સુધી રેન્જ કરે છે, એની થિકનેસ છે એ પણ 25 mm થી 50 mm સુધી રેન્જ થાય છે. હવે ઓપ્ટિકલ ફ્લેટને તમે એક ફ્લેટ રિફ્લેક્ટિંગ સરફેસ ઉપર જ્યારે તમે મૂકો, બરાબર, તો ઝીરો જેવો નાનો સ્મોલ એંગલ છે એટલા એંગલ એ ઓરિયન્ટ કરે છે, બરાબર. જેના કારણે કે બંને સરફેસ વચ્ચે એક એર કુશન રહી જાય. એની માટે કોઈ પણ સરફેસ ઉપર તમે બીજી સરફેસ ભલે ગમે એટલી ફ્લેટ કરેલી હોય, તમે એની પર મૂકો બંને સરફેસીસને, તો એની વચ્ચે થોડું ઘણું એરનું કુશનિંગ હોય જ, બરાબર, થોડી ઘણી એર તો હોય જ. એના કારણે બહુ નાના એંગલે તમારું જે ઓપ્ટિકલ ફ્લેટ છે ઓરિયન્ટ કરતું હોય છે. હવે બેઝિકલી એક મોનોક્રોમેટિક લાઇટ આપણે કન્સિડર કરીએ કે મોનોક્રોમેટિક લાઇટની એક રે છે, બરાબર, એ આ ઓપ્ટિકલ ફ્લેટની ઉપર સરફેસ ઉપર કહેવાય ને કે પડે છે, બરાબર, અને એક એંગલે પડે છે. હવે આ લાઇટ રે છે, બરાબર, એ પોઈન્ટ એ ઉપર અહીંયા આગળ જ્યારે પડે, બરાબર, અહીંથી તમારી લાઇટ આવી એ પોઈન્ટ ઉપર તમારી જે છે એ લાઇટ તમારી રિફ્લેક્ટ થઈને આમ જશે, બરાબર. હવે બાકીનો જે હવે એ પૂરેપૂરી જે છે લાઇટ રે તમારી પૂરેપૂરી રિફ્લેક્ટ નહીં થાય, થોડો ઘણો પોર્શન છે એ સરફેસને થ્રુ પાસ થઈ જશે ટ્રાન્સપરન્ટ ગ્લાસ મટીરિયલમાંથી, એર ગેપમાંથી, અને પોઈન્ટ બી ઉપર અહીંથી ફ્લેટ સરફેસ જ્યાં આગળ છે, બરાબર, એની પર સ્ટ્રાઇક થઈને પછી રિફ્લેક્ટ થશે, બરાબર. હવે જે બંને જે રિફ્લેક્ટેડ કમ્પાઉન્ડ છે લાઇટના, બરાબર, એ કલેક્ટ કરવામાં આવે અને પછી આંખની મદદથી રિકમ્બાઇન કરો અને પછી જે ટોટલ જે બે ડિફરન્ટ અલગ જે પાથ્સ છે, બરાબર, એ ટ્રાવેલ કર્યા છે અહીંયા આગળ રે ઓફ લાઇટે કે જે તમે ABC થી તમે કહી શકો, બરાબર, A, B અને C, બરાબર. બેઝિકલી બે જે પાથ છે એ આવી રીતે એને તમે દર્શાવો તો ABC તમે દર્શાવી શકો. હવે ABC તો આપણે એંગલ જો કહીએ, એંગલ ABC તમારો λ/2 હોય, બરાબર, જ્યાં આગળ A છે તમારી લામડા છે તમારી વેવલેન્થ છે મોનોક્રોમેટિક લાઇટ સોર્સની, બરાબર. તો પછી
કમ્પ્લીટ ઇન્ટરફિયરન્સની જે કન્ડિશન છે એ સેટિસ્ફાઈ થઈ કહેવાય, બરાબર. જો તમારું એબીસી જે એંગલ છે એ તમારું λ/2 હોય કે જ્યાં આગળ લાંબડા છે તમારી મોનોક્રોમેટિક લાઇટ સોર્સની વેવલેન્થ છે, તો પછી તમે કહી શકો કે પરફેક્ટ ઇન્ટરફિયરન્સ તમને જોવા મળ્યું છે. પાથના લેન્થની જે ડિફરન્સ છે, બરાબર, એ વેવલેન્થના અડધા ભાગ જેટલો હોય, હાફ ઓફ વેવલેન્થ હોય, બરાબર. અને આ જે કન્ડિશન છે એ બેઝિકલી આ એબીસી બેઝિકલી શું દર્શાવે કે જેટલું તમારું ઇન્ટરફિયરન્સ પાથ લેન્થનું જે ડિફરન્સ છે, બરાબર, એ વેવલેન્થના હાફ પોર્શન જેટલું છે. અને આ જે કન્ડિશન છે એ તમે શું દર્શાવે છે? ટોટલ ઇન્ટરફિયરન્સ અથવા પરફેક્ટ ઇન્ટરફિયરન્સ દર્શાવે છે. હવે તમારી જે ઓબ્ઝર્વરની કે યુઝરની જે આંખ છે, બરાબર, એ શું છે કે એક ડાર્કનેસનું એક ડિસ્ટિંક્ટ પેચ હોય, અલગથી એક પેચ પડેલો કહેવાય ને, બટ્ટો પડેલો હોય ડાર્કનેસનો, બરાબર, એ તમે ઇઝીલી પોઈન્ટ આઉટ કરી શકો, બરાબર. અને આ જે પેચ છે એને તમે ફ્રિન્જ કહેશો. હવે બીજું આપણે કન્સિડર કરીએ કે બીજો લાઇટ રે છે, બરાબર, એ સેમ સોર્સમાંથી ફોલ થાય છે ઓપ્ટિકલ ડિસ્ટન્સ ઉપર થોડાક વધારે ડિસ્ટન્સ, બરાબર. આઈ સપોઝ અહીંયા આગળ બીજો છે બધી અહીંયાથી તમારો સેમ લાઇટ સોર્સમાંથી એક બીજી રે ઓફ લાઇટ છે ઓપ્ટિકલ ફ્લેટ ઉપર આવે છે. તો સૌથી પહેલો થોડો ઘણો પોર્શન છે એ આ ડી પોઈન્ટ ઉપર થઈને રિફ્લેક્ટ થઈ છે. બાકીનો જે પોર્શન છે, બરાબર, એ આગળ જઈને અહીંયા આગળ એ પોઈન્ટ સુધી ફ્લેટ સરફેસ ઉપર એ પોઈન્ટ સુધી કહેવાય ને ફોલ થઈને પછી રિફ્લેક્ટ થશે અને બહાર નીકળશે, બરાબર. તો હવે આમાં તમે જુઓ તો જે ડિસ્ટન્સ છે, બરાબર, પાથનો ડિફરન્સ એ કેટલો થયો? અહીંયા આગળ એબીસી હતો, અહીંયા કેટલો થયો? DEF, બરાબર. તો અહીંયા તમે જુઓ તો એબીસી અને DEF બંને સેમ નહીં હોય, બંને λ/2, બંને તમે λ/2 નહીં કહી શકો. અહીંયા આગળ DEF જે છે એ જો 3 λ/2 તમને જોવા મળે, જો DEF ની વેલ્યુ 3 λ/2 જેટલી હોય તો પછી તમે કહી શકો કે ફરીથી ટોટલ ઇન્ટરફિયરન્સ તમને મળ્યું છે અને સિમિલર જે ડાર્ક પેચ છે તમને જોવા મળશે ઓબ્ઝર્વરને, બરાબર. પણ એક કોઈ પણ બે ફ્રિન્જ તમને જોવા મળી છે એબીસી અને DEF ના કારણે, બરાબર, એ બંનેની વચ્ચે કોઈ પણ ઇન્ટરમીડિયેટ પોઈન્ટ ઉપર જો પાથ ડિફરન્સ છે બંને રિફ્લેક્ટેડ પોર્શન્સના, બરાબર, એ એક ઇવન નંબર હોવો જોઈએ હાફ વેવલેન્થનો, બરાબર. સપોઝ તમે આ એબીસી અને DEF છે, બરાબર, એબીસી ત્યાં આગળ તમારું λ/2 છે, અહીંયા 3 λ/2 છે, બરાબર. તો બંનેની વચ્ચે ક્યાંય પણ તમે જો હવે સપોઝ આ બંને તમે રેને તમે કહેવાય ને ફ્રિન્જીસ મળી ગયા તમને, હવે આ બંનેની વચ્ચે તમે ક્યાંય પણ જે રે ઓફ લાઇટ છે ઇન્સિડન્ટ કરો, બરાબર, જો તમને એબીસીની વેલ્યુ λ/2 મળી અને DEFની વેલ્યુ 3 લb/2 મળી છે, બરાબર. હવે આ કન્ડિશનની જો તમે આ બંનેની વચ્ચે ક્યાંય પણ તમે રે ઓફ લાઇટ સેમ સોર્સમાંથી ઇન્સિડન્ટ કરો અને ફરીથી તમે એનું જે પાથ ડિફરન્સ છે તમે મેજર કરો તો હંમેશા જે વેવલેન્થનો હાફ પોર્શન છે, બરાબર, એનો એક ઇવન હોવો જોઈએ, બરાબર. એટલે 2 λ/2 4 λ/2 એવી રીતે હોવું જોઈએ, બરાબર. બરાબર. એટલા માટે શું થશે કે લાઇટના બે કમ્પોનન્ટ છે એ ફેઝમાં હશે, બરાબર, અને એક લાઇટ બેન્ડ તમને બતાવશે એ પોઈન્ટ ઉપર તમને એક લાઇટનો બેન્ડ બતાવશે. હવે સમરાઇઝ કરવા માટે આપણે જો વાત કરીએ તો જ્યારે એક મોનોક્રોમેટિક લાઇટ્સમાંથી લાઇટ છે એ ઓપ્ટિકલ ફ્લેટ ઉપર તમે પાડો, બરાબર, તો થાય શું કે જે એને લાઇટ છે એ બહુ નાના એંગલે ઓરિયન્ટ થતી હોય છે, બરાબર, કે જે ફ્લેટ રિફ્લેક્ટિંગ સરફેસ છે એના રિસ્પેક્ટમાં એ લાઇટ જે ઓરિયન્ટ થશે એ બહુ નાના એંગલે થશે. એના કારણે શું થાય, એક ઓલ્ટરનેટ લાઇટ અને ડાર્ક પેચીસનો એક બેન્ડ તમને જોવા મળશે આઈ ઉપર. તમને આંખથી તમે જોશો તો તમને એક લાઇટ અને ડાર્ક બંનેના પેચીસનો એક કહેવાય ને બેન્ડ તમને જોવા મળશે. અહીંયા આવું આને જેવું છે કે અહીંયા આ લાઇટ છે, આ ડાર્ક, લાઇટ ડાર્ક, લાઇટ ડાર્ક, લાઇટ ડાર્ક, આવી રીતે ઓલ્ટરનેટ તમને પેચીસ જોવા મળશે લાઇટનેસ અને ડાર્કનેસ, બરાબર. હવે જો પરફેક્ટલી ફ્લેટ સરફેસ તમારી હશે, બરાબર, તો ફ્રિન્જ પેટર્ન છે આવી રીતે રેગ્યુલર હશે જે તમને અહીંયા જોવા મળી છે, બરાબર. રેગ્યુલર છે, પેરેલલ છે અને યુનિફોર્મલી સ્પેસ છે. બંને જેટલા ડાર્ક પેજીસ બધા વચ્ચેની સ્પેસ છે એ સરખી હશે, એમાં કાંઈ ચેન્જ નહીં હોય, બરાબર. જો પેટર્નમાંથી થોડું ઘણું પણ ડેવિએશન આવ્યું તો એના કારણે તમને ખ્યાલ આવી શકે કે જે સરફેસ તમે મેજર કરો છો, બરાબર, ઓપ્ટિકલ ફ્લેટની મદદથી, એ સરફેસની ફ્લેટનેસમાં કાંક એરર છે. જો ફ્લેટનેસ પરફેક્ટ ફ્લેટનેસ હોય તો તમને આવી કહેવાય ને કે પેટર્ન તમને જોવા મળશે. જો ફ્લેટનેસ પરફેક્ટ ન હોય તો આમાંથી કોઈ પણ પ્રકારની બેઝિકલી આવી તમને પરફેક્ટ સેમ ડિસ્ટન્સવાળી ઇક્વલ ડિસ્ટન્સવાળી તમને પેટર્ન જોવા મળશે નહીં, બરાબર. તો બેઝિકલી તમારું જે ઓપ્ટિકલ ફ્લેટ છે આવી રીતે કામ કરે છે કે ફ્લેટનેસ તમારે મેજર કરવી હોય તો આવી રીતે ફ્લેટ સરફેસની તમારી ફ્લેટનેસ માપવી છે, એની ઉપર તમે ઓપ્ટિકલ ફ્લેટ મૂકી દો. બે પોઈન્ટ ઉપર તમે આવી રીતે અલગ અલગ પોઈન્ટ ઉપર તમે રે ઓફ લાઇટ તમે ઇન્સિડન્ટ કરો અને પછી એની પરથી તમને જે પેચ જોવા મળશે, બરાબર, એનાથી તમને ખ્યાલ આવશે કે પેચ તમારું સપોઝ આવી રીતે પેરેલલ અને ઇક્વિડિસ્ટન્ટ અને રેગ્યુલર હોય તો તમારી ફ્લેટ સરફેસ પરફેક્ટલી ફ્લેટ છે. તો આ કહેવાય ને કોઈ પણ જાતનું ડેવિએશન તમને જોવા મળે તો તમારી ફ્લેટનેસમાં કાંઈક એરર છે, બરાબર. હવે મેટ્રોલોજીમાં લેઝરનો પણ ઉપયોગ ઘણો બધો કરવામાં આવે છે, તે પણ આપણે જોઈ લઈએ. તો લેઝરનો જે
ફૂલ ફોર્મ છે શું છે કે લાઇટ એમ્પ્લિફિકેશન બાય સ્ટિમ્યુલેટેડ એમિશન ઓફ રેડિયેશન, બરોબર. એ તમારું લેઝર બીમ્સ છે એનું લેઝરનું બેઝિકલી ફૂલ ફોર્મ છે. અને આ છે બેઝિકલી હાઈલી મોનોક્રોમેટિક છે, કોહેરન્ટ છે અને યુનિડાયરેક્શનલ છે. કોઈ પણ જગ્યાએ તમે લેઝર તમે પાસ કરો, બરોબર, તો હંમેશા એ લેઝર છે એ સ્ટ્રેટ લાઇનમાં જ જશે, બરોબર. યુનિડાયરેક્શન એક જ ડાયરેક્શનમાં જશે, બધી ડાયરેક્શનમાં કોઈ દિવસ ફેલાશે નહીં, બરોબર. અને આ સાથે સાથે બહુ હાઈ એનર્જી ડેન્સિટીવાળા ઇલેક્ટ્રોમેગ્નેટિક બીમ્સ પણ કહેવાય, બરોબર. ઇન્સ્પેક્શન પર્પઝમાં લેઝરનો ઉપયોગ સૌથી વધારે થાય છે, બરોબર. આ બેઝિકલી લેઝર કરે શું કે લેઝરથી તમે જે ઇન્સ્પેક્શન કરો તો સિસ્ટમ મેજરમેન્ટ છે, બરોબર, એના કોઈ પણ પાર્ટને જ્યારે મેન્યુફેક્ચર થશે ત્યારે ઇઝીલી ઇન્સ્પેક્શન કરવા દે, બરોબર. જેના કારણે તમને 100% ક્વોન્ટિટી તમને ઇન્સ્પેક્શનની જોવા મળે. હવે લેઝર સિસ્ટમ્સની બેઝિકલી બહુ વાઇડ રેન્જ હોય છે અને બહુ વધારે કોન્ટ્રાસ્ટ હોય છે અને ઓપ્ટિકલ ક્રોસ ટોક બહુ ઓછી હોય છે, બરોબર. અને લેઝર ટેકનિક્સ ઘણી બધી છે મેજરમેન્ટમાં મેટ્રોલોજીમાં યુઝ કરવામાં આવે છે, બરોબર. અહીંયા આગળ આપેલી છે જે છે સ્કેનિંગ લેઝર ગેજ, પછી ફોટો ડાયોડ એરે ઇમેજિંગ, ડિફ્રેક્શન પેટર્ન ટેકનિક્સ, લેઝર ટ્રાયંગ્યુલેશન સેન્સર્સ, 2 ફ્રીક્વન્સી લેઝર ઇન્ટરફેરોમીટર અને લેઝર સ્કેનિંગ ગેજ અને ગેજિંગ વાઇડ ડાયામીટર ફ્રોમ ધ ડિફ્રેક્શન પેટર્ન ફ્રોમ ધ લેઝર, બરોબર. આ બેઝિકલી જે યુઝિસ છે લેઝરના થોડા ઘણા મેજરમેન્ટ્સની અંદર મેટ્રોલોજીમાં એ આપેલા છે. હવે લેઝર ઇન્ટરફેરોમીટર છે એ આપણે કઈ રીતે કામ કરતા એ આપણે જોઈ લઈએ. તો રિસન્ટલી જે ઇન્ટરફેરોમીટર છે યુઝ કર્યા મેં તમને વાત કરી તેમ કે ઇન્ટરફેરોમીટરની અંદર જે મેઇન એલિમેન્ટ છે ઇટ ઇઝ ધ લાઇટ સોર્સ. જે લાઇટ સોર્સ તમે યુઝ કરો છો એ સૌથી વધારે અગત્યનો એલિમેન્ટ છે. તો આમાંથી એક જે લાઇટ સોર્સ છે એ યુઝ કરવામાં આવે છે રિસન્ટલી એ છે તમારા લેઝર્સ, બરોબર. તો લેઝર્સ છે એ બહુ વધારે ને વધારે લેઝર ઇન્ટરફેરોમીટર છે એ વધારે વધારે પોપ્યુલર થતા જાય છે મેટ્રોલોજી એપ્લિકેશન્સમાં, બરોબર. ટ્રેડિશનલી જે છે બેઝિકલી લેઝર્સ છે એ વધારે કોણ યુઝ કરતું હતું? એન્જિનિયર્સ કરતાં વધારે ફિઝિસ્ટ યુઝ કરતા હતા. કે શું કામ? કેમ કે લેઝર્સની ફ્રીક્વન્સી છે એ વધારે સ્ટેબલ હતી નહીં, બરાબર. જેથી તમે તે એક પ્રોપર લાઇટ સોર્સ તરીકે તમે યુઝ કરી શકો. ઇન્ટરફેરોમીટર્સની અંદર જ્યારે તમે લાઇટ સોર્સ યુઝ કરવો હોય તો એની માટે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે એની ફ્રીક્વન્સી છે એ બહુ જરૂર કરતાં વધારે સ્ટેબલ હોવી જોઈએ, તો જ તમે એને એ પ્રોપર જગ્યાએ ઇન્સિડન્ટ કરીને તમે એની જે રિસ્પોન્સ છે તમે ઇઝીલી મળી શકે, બરાબર. પણ લેઝર છે પહેલાં સ્ટેબલ એટલા બધા હતા નહીં, એટલા માટે એન્જિનિયર્સ કરતાં ફિઝિસ્ટને વધારે યુઝ કરતા હતા. પણ અત્યારે સ્ટેબિલાઇઝ લેઝર છે એ બહુ વધારે કહેવાય ને કે પ્રોપર પોપ્યુલર થઈ ગયા છે કે જેના કારણે એમાં પાવરફુલ લેટ કંટ્રોલ્સની મદદથી તમે લેઝરની તમે ફ્રીક્વન્સી છે એને તમે સ્ટેબલ કરી શકો, બરાબર. અને અલગ અલગ એપ્લિકેશનમાં તમે એને યુઝ કરી શકો. આપણે ગેસ લેઝર્સની વાત થઈ ગઈ કે જે નિયોન ને હિલિયમના મિક્સરથી બનેલી હોય, બરાબર. એની પરફેક્ટ મોનોક્રોમેટિક રેડ લાઇટ તમને પ્રોવાઈડ કરે, બરાબર. ને એની અંદર તમને જે ઇન્ટરફેરન્સના ફ્રિન્જીસ જે જોવા મળે, બરાબર, એ 1000 ટાઈમ્સ વધારે હોય કોઈ પણ બીજા મોનોક્રોમેટિક લાઇટ સોર્સ કરતાં. લેઝરનું તમે તો મોનોક્રોમેટિક લેઝરનો તમે યુઝ કરો તો એની માંથી તમને જે ફ્રિન્જીસ જોવા મળે એ 1000 ટાઈમ્સ વધારે એક્યુરેટ હોય ને ઇન્ટેન્સિટી 1000 ગણી વધારે હોય કોઈ પણ બીજા મોનોક્રોમેટિક લાઇટ સોર્સ કરતાં. પણ બીજી બધું જોઈએ તો આજના દિવસ સુધી લેઝર બેઝ ઇન્સ્ટ્રુમેન્ટ્સ સૌથી વધારે કોસ્ટલી છે, બરોબર. અને એની સાથે એને જો યુઝ કરો તો એની સાથે તમારે બીજા એક્સેસરીઝ ઘણા બધા યુઝ કરવા પડે, જેના કારણે એ પ્રોપરલી કામ કરી શકે, બરોબર. અને આ બેઝિકલી એક સૌથી મોટો ડિસએડવાન્ટેજ છે કે લેઝર ઇન્સ્ટ્રુમેન્ટ્સ બેઝિકલી બહુ વધારે કોસ્ટલી હોય છે. પણ વધારે અગત્યનું એ છે કે જો સ્લીપ ગેજને કેલિબ્રેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જોઈએ તો લેઝરનું લિમિટેશન એક એ છે કે ખાલી એક સિંગલ વેવલેન્થ તમને એ જનરેટ કરીને આપે, બરોબર. લેઝર છે એ તમને સિંગલ વેવલેન્થ આપે, એક કરતાં વધારે વેવલેન્થ તમને આપે નહીં. આનું મિનિંગ શું થાય કે જે એક્ઝેક્ટ ફ્રેક્શન્સની મેથડ તમે જો યુઝ કરતા હો તો તમે એ મેથડ તમે લેઝર સાથે તમે યુઝ ન કરી શકો મેઝરમેન્ટ માટે. હવે લેઝર બીમ છે એ બેઝિકલી નાના ડાયામીટરનું અને બહુ હાઈ ડિગ્રી કોલ્યુમિનેશન તમને પ્રોવાઈડ કરે, પણ એનું સ્પ્રેડ જે છે એ બહુ નાનું હોય છે, બરોબર. તમે કોઈ પણ જગ્યાએ તમે લેઝરની પોઈન્ટ આપણે વાત કરીએ યુનિડાયરેક્શનલ છે એટલે વધારે સ્પ્રેડ આનો હોતો નથી, બરોબર. કોલ્યુમિનેશનનો ડિગ્રી બહુ હાઈ છે અને ડાયામીટર પણ નાનો તમને જોવા મળે. બહુ નાનો પોઈન્ટ તમે કોઈ પણ દિવાલ પર તમે લેઝર મારો તો તમને બહુ નાના પોઈન્ટ ઉપર તમને એ જોવા મળે, નાના ડાયામીટર ઉપર, બરોબર. એટલે તમને વધારે સ્પ્રેડ તમને મળતું નથી. અને જો તમારે હવે આપણે જો બીમને આપણે લેઝર બીમને સ્પ્રેડ કરવાની જરૂર પડે તો આની સાથે આપણે બીજા ઓપ્ટિકલ ડિવાઇસીસ એડિશનલ આપણે યુઝ કરવા પડે લેઝરના સાથે, જેના કારણે એ બહુ વર્કપીસનો મોટો એરિયા છે એ વધારે એરિયા કવર કરી શકે લેઝર તમારે, બરાબર. હવે ઇન્ટરફેરોમીટરની અંદર જે લેઝર જે લાઇટ જે યુઝ કરે એ શું કરે કે કોઈ પણ નોર્મલ લાઇટ જેવી રીતે પ્રોપર્ટી છે એ તમને એક્ઝિબિટ કરીને બતાવે તમને લેઝર છે, બરાબર. બેઝિકલી સાઇન વેવ જેવી વેવલેન્થ તમને જોવા મળે લેઝરની અંદર, બરાબર, કે જે સેમ કલર્સ માટે સેમ છે અને એમ્પ્લિટ્યુડ જે છે, બરોબર, એ લેઝર લાઇટના ઇન્ટેન્સિટીનો એક મેજરમેન્ટ છે, બરોબર. હવે મેજરમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી જો આપણે જોવા જઈએ તો લેઝર ઇન્ટરફેરોમેટ્રી છે, બરોબર, નાના ડાયામીટર્સ માટે અને લાસ્ટ ડિસ્ક્રિપ્શન માટે તમે એનો મેજરમેન્ટ માટે યુઝ કરી શકો. અહીંયા આગળ તમે એક સિમ્પલ મેથડ તમને આગળ બતાવી છે કે જે અહીંયા આગળ તમે એક મૂવિંગ યુનિટ છે, બરોબર.
બરોબર. હવે આ તમને એક લેઝર બેઝ ઇન્સ્ટ્રુમેન્ટ તમને આપેલું છે, બરોબર. તો ફિક્સ યુનિટ છે તમારું એ લેઝર હેડ છે કે જેમાં તમને એક લેઝર આપેલી છે, એક પેર આપેલી છે સેમી રિફ્લેક્ટર્સની, બરોબર, અને 2 ફોટો ડાયોડ આપેલા છે કે જે લેઝર તમારી ઇન્સિડન્ટથી એક રિફ્લેક્ટર ઉપર, ત્યાંથી બીજા રિફ્લેક્ટર ઉપર, ત્યાંથી ગયા તમારા ફોટો ડાયોડ ઉપર, બરોબર. ફોટો ડાયોડમાંથી એમ્પ્લીફાયરમાં ગયા, એમ્પ્લીફાયરમાંથી આઉટપુટ તમને પ્રોવાઈડ કરશે, બરોબર. સેમી રિફ્લેક્ટર છે એટલે શું થાય કે પૂરેપૂરી લેઝર છે રિફ્લેક્ટ નહીં થાય, થોડો ઘણો પોર્શન રિફ્લેક્ટ થયો, થોડો ઘણો પોર્શન જેમાંથી પસાર થઈને આ જે મૂવિંગ યુનિટ છે, બરોબર, જે તમારે મેજર કરવાના છે એની ઉપર ઇન્સિડન્ટ થયો, આથી રિફ્લેક્ટ થઈને ક્યુ થી આર થી પાછું અહીંયા, બરોબર, સેમી રિફ્લેક્ટર ઉપરથી જશે એટલે થોડો પોર્શન રિફ્લેક્ટ થઈને ફોટો ડાયોડમાં જશે, બાકીનો પોર્શન આ ફોટો ડાયોડમાં જશે, બરોબર. અને બંને પછી જે સિગ્નલ્સ છે બંને ફોટો ડાયોડ્સમાંથી જશે એમ્પ્લીફાયરમાં તમને આઉટપુટ આપશે, બરોબર. હવે કોર્નર ક્યુબ તમને જે ગ્લાસ ડિશ આપેલી છે, બરોબર, એની જે વેક્સ છે એની ઉપર 3 પોલિશ ફેસીસ હોય, બરોબર, કે જે એકબીજાના રાઇટ એંગલ છે તમને આપેલા હોય છે. કોર્નર ક્યુબ જે છે એ બેઝિકલી 180 ડિગ્રી છે, લાઇટને રિફ્લેક્ટ કરી શકે આ જે પોલિશ ફેસીસ છે એની મદદથી, બરોબર. કોઈ પણ એંગલે એની ઉપર લાઇટ ઇન્સિડન્ટ થાય તો પણ એ 180 ડિગ્રી છે એ એને કહેવાય રિફ્લેક્ટ લાઇટને કરી શકે, બરોબર. તો આ આખી તમને બેઝિક છે લેન્સ ઇન્ટરફેરોમીટર્સની તમને આપેલી છે મેથડ કઈ રીતે યુઝ કરવામાં આવે. હવે એના એપ્લિકેશન શું છે? તો લેઝર ઇન્ટરફેરોમીટર્સ છે બેઝિકલી ઇન્ટરફેરન્સ મેઝરમેન્ટ માટે યુઝ થાય છે કે જ્યાં આગળ તમારે બહુ વધારે એક્યુરેસીની જરૂર પડે. પછી મશીન ટૂલ ટેબલ્સ છે એની મૂવમેન્ટ ચેક કરવા માટે, જેટલી મૂવમેન્ટ થાય છે એ પ્રોપર થાય છે કે નહીં, કેટલા લેન્થ સુધી મૂવમેન્ટ થાય છે એ મેજર કરવા માટે પણ તમે એનો યુઝ કરી શકો. પછી મોટી એસેમ્બલીવાળી જીગ્સ જે હોય, બરોબર, એને ચેક કરવા માટે એને એકબીજાને અલાઇન કરવા માટે પણ તમે એનો યુઝ કરી શકો. અને છેલ્લે મશીન ઇન્ટ્રિકેટ મશીન પાર્ટ્સ હોય, બરોબર, એના મેઝરમેન્ટ માટે પણ તમે લેઝર ઇન્ટરફેરોમીટર્સનો યુઝ કરી શકો, બરોબર. એડવાન્ટેજ શું છે લેઝરના કે લેઝર બીમ છે બેઝિકલી કોહેરન્ટ છે અને ફેઝમાં છે, બરોબર. એટલા માટે આની ઇન્ટેન્સિટી છે કોઈ પણ બીજી મોનોક્રોમેટિક લાઇટ કરતાં 1000 ટાઈમ્સ વધારે હોય છે. લેઝર છે બેઝિકલી મેટ્રોલોજીને જો તમે લેઝર તમે યુઝ કરો તો તમને 100% ક્વોલિટી આપે, બરોબર. એમાં કોઈ દોરાની તમને 100% ક્વોલિટી અને 100% એક્યુરેસી તમને જોવા મળે. મેટ્રોલોજીની અંદર લેઝર છે બેઝિકલી બહુ ઓછો પાવર એક તો બીજો જનરેટ, બરોબર, એ એનો મેઇન એડવાન્ટેજ છે. બહુ રેન્જ જે છે લેઝર સિસ્ટમ્સની બહુ વધારે છે, બરોબર. અને આની જે ઓપ્ટિકલ ક્રોસટોક છે પણ ઓછી છે અને કોન્ટ્રાસ્ટ પણ બહુ વધારે છે, જેના કારણે તમને પ્રોપર મેઝરમેન્ટ તમને જોવા મળે. અને લેઝર સિસ્ટમ છે તમે ક્યાંય પણ એવી જગ્યાએ યુઝ કરી શકો જ્યાં આગળ તમારે વધારે પ્રેસિશન અને એક્યુરેસીની જરૂર પડતી હોય છે, એ બધી જગ્યાએ તમે લેઝર્સનો યુઝ કરી શકો, બરોબર. તો અહીંયા આગળ જે સ્ટુડન્ટ્સ આપણો 4th ચેપ્ટર છે, બરોબર, એ આપણો કમ્પ્લીટ થયો છે, બરોબર. જો તમને કાંઈ ડાઉટ રહી ગયો છે કમેન્ટ સેક્શનમાં લખીને તમે જાણ કરી શકો છો. બાકી ઇફ યુ હેવ લાઇક ધ વિડીયો પ્લીઝ લાઇક ઇટ, શેર ઇટ વિથ યોર ફ્રેન્ડ્સ, આસ્ક ધેમ ટુ સબસ્ક્રાઇબ ટુ ચેનલ ઇફ ધે હેવન્ટ ઓલરેડી. અને દર વખતના વિડીયો જેમ સ્ટુડન્ટ્સ આ વિડીયોમાં પણ કહીશ કે કોરોના વાયરસના કેસીસ છે ફરીથી વધવા માંડ્યા છે ઇન ધ હોલ કન્ટ્રી એન્ડ સ્ટેટ ઓફ ગુજરાત ઇઝ વેલ. એટલા માટે લગભગ 3 કે 4 દિવસથી ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત હેઝ સ્ટાર્ટેડ નાઇટ કર્ફ્યુ રૂલ્સ ફોર 20 સિટીઝ ઓફ ગુજરાત, બરોબર. એમાં ભાવનગર પણ સામેલ છે. તો પ્લીઝ નાઇટ કર્ફ્યુ રૂલ્સના બધાને રિક્વેસ્ટ છે કે પ્લીઝ ફોલો ધ નાઇટ કર્ફ્યુ રૂલ્સ, બરોબર. બાકી તમારા ઘરમાં જો કોઈ 45 વર્ષથી વધારે ઉંમરના કોઈ વ્યક્તિ હોય તેમને પ્લીઝ કહેજો કે પ્લીઝ ગેટ ધેમ વેક્સિનેટેડ. પૂરેપૂરી સેફ છે, કાંઈ જાતનો ખતરો નથી, બિલકુલ ડરવાની જરૂર નથી. પ્લીઝ કરાવી લેજો વેક્સિનેશન, એમને કહેજો. અને તમે લોકો જો જરૂર હોય તો પ્લીઝ ઇફ યુ ડોન્ટ નીડ પ્લીઝ ડોન્ટ ગેટ આઉટ ઓફ ધ હાઉસ. ઇફ યુ હેવ ટુ wear a mask, have a sanitizer bottle with you. Whenever you get back home, please wash your hands with soap and water for 20 seconds. Avoid cold foods, cold drinks to get so that you don't get ill, barabar. Have hot foods, have hot water, exercise whenever you can so that to increase your immunity. Baki take care of yourself, take care of your family. Baki tomorrow સુધી આવવાનો આવશે પહોંચાડતો રહીશ. Baki finally guys, goodbye, good night, take care, thank you.